નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો VTVની ખાસ રજૂઆત પ્રોપર્ટી સોલ્યુશન. અમે આ શોની અંદર તમને અલગ અલગ ડેવલપર્સના અલગ અલગ પ્રોજેક્ટથી પરિચિત કરાવીએ છીએ. આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્ય શ્રીગસની. બોપલ વિસ્તારમાં આવેલો આ પ્રોજેક્ટ છે. તમને એનું સેમ્પલ હાઉસ બતાવીશું, ત્યાં આવનારી એમ્યુનિટીઝ બતાવીશું, પણ સૌથી પહેલા આપણે મળી લઈએ રાજ્યસ ગ્રુપના ડિરેક્ટર રિધમ શાહને. કેમ છો રિધમભાઈ? યસ, કેમ છો મનીષભાઈ? મજામાં? બસ ફાઇન. અમે VTV ઉપર તમારો સરસ મજાનો જે પ્રોજેક્ટ છે રાજ્ય શ્રીગસ એ બતાવવા જઈ રહ્યા છે. ઓકે. અને તમારી ઓફિસે અમે આવ્યા છીએ, તો સૌથી પહેલા અમે તમારા સ્ટાફના લોકોને, દર્શકોને પરિચિત કરાવવા માંગીશું. આવો. તો આ તમારું અહીંયા આઈ થિંક સેલ્સ એક્સપિરિયન્સ સેન્ટર છે, એટલે લાઉન્જ બનાવી છે ફોર આર કસ્ટમર્સ. અમારા ડિસ્કશન એરિયા છે. અમારું અહીંયા બિલ્ડિંગ મોડેલ જે છે રીગસ અમે જે બની ગયું છે જોકે, બટ ધીસ ઇઝ આર મિનિએચર મોડેલ ફોર આર પ્રોજેક્ટ. અને આ બધા અમારા બીજા પ્રોજેક્ટ્સ બધા અહીંયા જે કમ્પ્લીટેડ છે, થોડા ઓન ગોઈંગ છે, એ બધા અહીંયા વી હેવ કેપ્ટ હિયર. સો બીજા એક ડિસ્પ્લે કમ એક્સપિરિયન્સ સેન્ટર જેવું. આ તમારા આઈ થિંક 1 2 3 4 5 6 ટોટલ એમ ગણવા જાવ તો વી હેવ 18 પ્રોજેક્ટ. હા. અને નવા 5 લેન્ડમાર્ક પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છે. એટલે આ અત્યારે એક અમારી એક કસ્ટમર વોલ થઈ ગઈ. યસ, આ હેમાંગભાઈ છે. કેમ છો? એક સવાલ એ થાય છે કે જ્યારે તમે લોકો અહીંયા આયા એટલે આ એરિયામાં આખું તમે લેન્ડ પાર્સલ ખરીદેલું હતું અને ખૂબ વિશાળ સાઈઝનું હતું. કેટલું ચેલેન્જિંગ રહ્યું જ્યારે આ 5-7 વર્ષની જર્ની તમારી બોપલની અહીંયા કેટલી ચેલેન્જિંગ રહી? અમે આખો પ્રોજેક્ટ જ્યારે પ્લાન કરી રહ્યા હતા ત્યારે અમે બોપલને એવી રીતે જોયું ઉપરથી કે ભાઈ અહીંયા શું નથી, અહીંયાની લોકોને લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવી હોય તો શું આપી શકીએ પહેલા. તો સૌથી પહેલા ઓર્ગેનાઇઝ રિટેલ, તો વી ડીડ અ હોલ સર્વે. તો અમે TRP મોલ લોન્ચ. એટલે આ એરિયાને ઓલરેડી વેલ કનેક્ટેડ હતો વિથ SP રિંગ રોડ, SG હાઈવે, સિંધુ ભવન, આંબલી, બોપલ. તો અમે રીગસ એક પ્રીમિયમ 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ પ્લાન કર્યા. અને અમે જોયું કે અહીંયા લોકોને લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવ કરવા માટેની જગ્યા કે મોટા અપાર્ટમેન્ટ્સની જગ્યા હજી સુધી નથી આવી. ખુશીનભાઈ છે, ખુશીન પટેલ. કેમ છો? ઇઝ આર સેલ્સ હેડ રાજ્યસ રીગસ. રાજ્યસ ગ્રુપ વિશે થોડી માહિતી. કેટલા વર્ષ જૂનું ગ્રુપ છે, કેટલા પાર્ટનર્સ છે અને શું છે, કઈ રીતનું એ મને થોડું. રાજ્યસ ગ્રુપ છેલ્લા 4 ડિકેડ્સથી અમદાવાદ રિયલ એસ્ટેટમાં કાર્યરત છે. આ વિઝનનું ફાઉન્ડેશન મારા દાદાશ્રીએ મૂક્યું હતું અને એને આગળ લઈ જનાર મારા ફાધર, એમના ભાઈઓ અને અમારા પાર્ટનર એ છે. અને હવે અમે વી આર ઓલ ઇન ધીસ બિઝનેસ. અમારો પોતપોતાના સ્પેશિયલાઇઝેશન છે, અમારો કમ્પ્લીટ ફોકસ છે. આપણે આખો એરિયા જોઈ લઈએ. સરસ, ડન. તો રિધમભાઈ, આપણે તમારા બોપલ વિસ્તારની મુલાકાતે તો જઈએ છે, પણ જે તમારી સ્કીમ છે અહીંયા રાજ્ય શ્રીગસની, એની કનેક્ટિવિટીની અગર વાત કરીએ તો BRTS તો બિલકુલ તમે સમજો 50 મીટર બી નથી જવું પડતું ને આવી જાય છે. આસપાસમાં શું શું બીજું કનેક્ટિવિટીની રીતે અવેલેબલ થાય છે? એની બોપલની આજુબાજુ વિધિન તમે ખાલી 1 કિલોમીટર રેડિયસ બી મારશો અને યુ વિલ ગેટ એટલીસ્ટ 5 સ્કૂલ્સ, 5 પ્રી સ્કૂલ્સ, 2 to 3 બિગ હોસ્પિટલ્સ. એના સિવાય તમે જેમ કીધું કે BRTS એક વેલ કનેક્ટિવિટી ધરાવે છે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટની રીતે સૌથી ઈઝી છે. અને આઈ થિંક સિલજની અંદર મેટ્રો સ્ટેશન પણ. હા, એટલે હવે જે સિલજ અને કેનાલ રોડ થી જે બોપલ કેનાલ વાળો જે રોડ છે ત્યાંથી લઈને વી વિલ બી ગેટિંગ મેટ્રો કનેક્ટિવિટી ટેલ ગોદાવી, વાપા. એટલે આખું જે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બોપલ થી જ ચાલુ થઈને ટેલ ગોદાવી, વાપા અને જે બધા એરિયાઝ વિકસિત થઈ રહ્યા છે. પણ માની લો કે કોઈને SG હાઈવે થી આવવું છે કે સિલજ થી આવવું છે કે SP રિંગ રોડ, આ બધો જે સરાઉન્ડિંગ એરિયા છે એ કેટલો દૂર પડે અહીંથી? અને કદાચ કોઈને રેલવે સ્ટેશન જવું છે કે એ, તો એના માટે કઈ રીતની સગવડ છે? એ બધું અહીંયાથી 5 મિનિટ્સમાં તમે આંબલી બોપલ, 5 મિનિટ્સમાં સિંધુ ભવન, 10 મિનિટ્સમાં SG હાઈવે. એ બધી વેલ કનેક્ટિવિટી વાળો એરિયા છે. તમે જે કીધું કે રેલવે સ્ટેશન થી લઈને, એરપોર્ટ થી લઈને, ડ્યુ ટુ રિંગ રોડ, બીકોઝ આપણો પ્રોજેક્ટ અને બોપલ એ રિંગ રોડ ઉપર જ છે. તો એ રિંગ રોડ થી જે 5 મિનિટની કનેક્ટિવિટી છે, તે રિંગ રોડ થી આરામથી 40 to 45 મિનિટ્સમાં આપણે આરામથી એરપોર્ટ પહોંચી શકીએ છીએ. અરાઇવલ લોન્ચ છે, એન્ટ્રન્સ ઓફ ધ પ્રોજેક્ટ. રાઈટ. આ પહેલી વાર કોઈ બી રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં
અમે અહીંયા પ્લાન કર્યું છે અને હવે અમે ઘણા બધા પ્રોજેક્ટમાં અમારા ખુદના પ્રોજેક્ટમાં બી અમે એસ્કેલેટર્સ મૂકીએ છીએ ફોર આર ગેસ્ટ ફોર આર મેમ્બર્સ. મનીષભાઈને એકવાર આખું પ્રોજેક્ટનું વોક થ્રુ વિથ ઓલ આર સેમ્પલ હાઉસ અને કન્વીનિયન્સ સ્ટોરનું એક ખુશીનભાઈ તમને પ્રોપર એક્સપ્લેનેશન આપી બિલકુલ. થેન્ક યુ વેરી મચ. યસ, તમે અમારા માટે ટાઈમ કાઢ્યો. ડેફિનેટલી. હવે ખુશીનભાઈના હવાલે વતા. આ કાર્ડ ફેસિલિટી શેના માટે? બેઝિકલી જે બી ઓલ્ડ એજ પીપલ હોય એમને કોમ્યુટ કરવા માટે ઇશ્યુઝ આવતા હોય છે કે ભાઈ કાં તો કોઈ નાના બચ્ચાઓને લઈને જતું હોય તો એમની જોડે લગેજ ને બધું હોય છે, એની માટે આપણે ગોલ્ફ કાર્ટ ફેસિલિટી આપેલી છે. આ ટોટલ કેટલા યુનિટ્સ અહીંયા બનાવેલા છે, કેટલા ટાવર છે અને કેટલી હાઈટ છે? થોડું ટોટલ મનીષભાઈ આ ટોટલ 438 યુનિટ છે રેસિડેન્શિયલ અને 32 આપણે કન્વીનિયન્સ સ્ટોર એટલે કે શોરૂમ છે. રાઈટ. 14 ફીટ હાઈટ વાળા શોરૂમ્સ આપેલા છે. ઓકે. યસ. તો મનીષભાઈ આપણે શો યુનિટ જોવા જઈએ 3845 સ્ક્વેર ફીટનું. એની પહેલા ખાલી એક તમને બ્રીફ આપી દો કે આ બિઝનેસ લાઉન્જ છે, બિઝનેસ મીટિંગ જે હું વાત કરતો હતો, બિઝનેસ મીટિંગ, વર્ક ફ્રોમ હોમ એઝ અ લાઇબ્રેરી માટે. અને બેઝિકલી વચ્ચે ગઝીબો છે. બરાબર. અપાર્ટ ફ્રોમ ધેટ અહીંયા જોગિંગ ટ્રેક આપેલો છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને આપણે ગાર્ડન ને એવું આપેલું છે, ચિલ્ડ્રન પ્લે એરિયા. ચિલ્ડ્રન પ્લે એરિયા જેવું છે. તો આ ખુશીનભાઈ તમારો જે અહીંયાનો એરિયા છે આખો ફોયર કહી શકાય એવું, અહીંયા લિફ્ટ કેટલી તમે આપી રહ્યા છો અને એક ફ્લોર પર કેટલા યુનિટ? હા, સો બેઝિકલી એક ફ્લોર ઉપર 4 યુનિટ છે, 2 મેમ્બર્સ લિફ્ટ છે અને એક સર્વિસ લિફ્ટ છે. અગેન મેમ્બર સ્ટેરકેસ અને સર્વિસ સ્ટેરકેસ બી આપણે અલગ અલગ આપેલા છે. ઓકે. અને આ આપણે સર 3845 સ્ક્વેર ફીટ નું શો યુનિટ આવી ગયું, જેમાં આપણે એન્ટર થતા વેસ્ટિબ્યુલ એરિયા છે અને અહીંયા આગળ સર્વેન્ટ રૂમ આપેલું છે. રાઈટ. આપણા યુનિટ છે એમાં ઈસ્ટ અને વેસ્ટ ની જ એન્ટ્રી આપેલી છે, કોઈ નોર્થ સાઉથ ની એન્ટ્રી આપેલી નથી. એટલે વાસ્તુ મુજબ આખું વાસ્તુ કમ્પ્લાયન્સ સાથે આપણે આખું બનાવ્યું. અને આ આખો તમારો ડ્રોઈંગ રૂમ મળી રહ્યો. બેઝિકલી સર કેવું છે કે આ ફોર્મલ લિવિંગ ને પેલું ફેમિલી લિવિંગ છે. પછી સરસ મજાની બાલ્કની પણ 23 બાય 7.5 ની સરસ બેલ્કની છે. ખૂબ વિશાળ બાલ્કની છે. ખૂબ વિશાળ બાલ્કની છે અને એમાં બી તમારે ગેટ અહીંયા આગળ હિચકો કે એવું લગાવવું હોય તો એની માટે બી સફિશિયન્ટ સ્પેસ આપેલી. આ ડાઇનિંગ એરિયા છે અહીંયા વચ્ચે આપેલો છે, એટલે આ સરસ રીતે ડિઝાઇન કરેલું છે કે તમે 2 પાર્ટમાં આખું અલગ થઈ જાય અને વચ્ચે આખો ડાઇનિંગ કિચન નો એરિયા આવી જાય. તો મનીષભાઈ ડાઇનિંગ ની જે વાત કરીએ સાઈઝ ની, તો 17 બાય 12 નો ડાઇનિંગ છે અને 12 બાય 11 નું કિચન એરિયા છે. આ જે કિચન અહીં જે રીતનું બતાવ્યું છે તમે, આ જ રીતનું તમે સ્કીમ ની અંદર આપી રહ્યા છો કે ખાલી ઓપન કિચન આપી રહ્યા છો? ના, એટલે બેઝિકલી અમારા જે આર્કિટેક્ટ છે એમને ઇન્ટિરિયર કરેલું છે આનું. તમે બેઝિક જે કિચન છે એ નેનો કોર્ટ્સ વાળું આપી રહ્યા છે. તો રિયલમાં તમે શું ફ્લોરિંગમાં આપી રહ્યા છો? આમાં બેઝિકલી વિટ્રીફાઈડ ટાઇલ્સ છે, એ 800 બાય 800 ના વિટ્રીફાઈડ ટાઇલ્સ આપી રહ્યા છે. વોશિંગ અને વોશ એરિયામાં આપણે શું પ્રોવાઈડ કર્યું છે કે અહીંયાથી એક જનરલાઇઝ ગીઝર ની લાઈન આપી દીધી છે કે તમારે ઇન્ડિવિજ્યુઅલી ક્યાંય બી ગીઝર અલગ અલગ મૂકવાની જરૂર નથી. એક ગીઝર તમે અહીંયા ઇન્સ્ટોલ કર્યું એટલે બધા રૂમમાં તમારું હોટ વોટર ને આવી જાય છે. તો આ માસ્ટર બેડરૂમ છે વિથ અ બેલ્કની. હા. આ 16 બાય 12 નો મોટી સાઈઝ આપેલી છે. તમે જોઈ શકો છો કે બેડ મૂક્યા પછી બી દેર આર એમ્પલ અને વોર્ડરોબ પણ બનેલું અને વોર્ડરોબ પણ બનાવેલું છે. રાઈટ. પ્લસ અહીંયા આગળ આને પણ બાલ્કની મળે છે, બેલ્કની આવી જાય છે. ઓકે. અને એટેચ ટોયલેટ બાથરૂમમાં વોશરૂમ આપેલું છે. આમાં બેઝિકલી આપણે જનરલ ફિટિંગ્સ બી કોલરના જ આપેલા છે. આ બીજો બેડરૂમ છે, આ બી 15 બાય 12 નો બેડરૂમ આપેલો છે. ઓકે. આમાં બી તમે જોઈ શકો છો એમાં અલગથી બેસવા માટેનો સોફા, સ્ટેન્ડિંગ બાલ્કની છે. સ્ટેન્ડિંગ બાલ્કની દરેકમાં આપણે પ્રોવાઈડ કરેલી છે. અને 15 બાય 12 નો એટલે આપણે એમ કહી શકીએ કે પેરેન્ટ્સ માટે કે એના માટે ઉપયોગ કરવો હોય, પેરેન્ટ્સ માટે એમ્પલ સ્પેસ છે અને સારું યુઝ થાય. અને એને પણ એટેચ ટોયલેટ એટેચ વોશરૂમ આપેલું છે. આ બેઝિકલી કિડ્સ રૂમ છે. ઓકે. જે 16.5 બાય 11 નો છે. યુઝ્યુઅલી તમે કિડ્સ રૂમ 16.5 બાય 11 ના નહીં જોયા હોય. અને આમાં બી અગેન અહીંયા આગળ પ્લેન્ટર્સ આપેલું છે. અને એમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે. ઓકે. બધાની સાઈઝ કેટલી છે ટોયલેટ બાથરૂમ ની જે મળી રહી છે? અલગ અલગ છે? હા, તો વોશરૂમ ની સાઈઝ ની વાત કરીએ તો 10 બાય 6, 11 બાય 6 અને કોમન જે વોશરૂમ છે એનું 6 બાય 5.5 છે. અને કિડ્સ વોશરૂમ ની વાત કરીએ તો 6 બાય 6.25 છે. આમાં ફિટિંગ્સ ને સેનેટરી વેર કયા વાપરો છો? આમાં કોલરના જ વાપરેલા છે. ઓકે.
સો બેઝિકલી આ ગેસ્ટ રૂમ જ આપેલો છે આપણે 15x11 નો. ઓકે. પણ ઇન્ટિરિયરે એમને અલગ ક્રિએટિવિટી કરીને અહીંયા આગળ એન્ટરટેનમેન્ટ રૂમ આપેલો છે. એટલે આ સેમ્પલ હાઉસ ની અંદર, સેમ્પલ હાઉસ ની અંદર કરેલું છે. બાકી જેને જે રીતની અધરવાઇઝ જરૂરિયાત એમને હોય, જે રીતનું છે એ રીતે કરી શકો છો. અને આને પણ મસ્ત મજાની બાલ્કની મળી રહી છે. યસ, 23x7 ની જે મેં બેલ્કની કીધી તમને એનું એક્સેસ આ રૂમ થી પણ છે. ઓકે. તો ખુશીનભાઈ, આપણે આખું સેમ્પલ હાઉસ તો તમારું જોઈ લીધું. યસ. હવે બીજી એમ્યુનિટીઝ જે અહીંયા છે એ મને લાગે છે કે તમે ખાસી બનાવી છે ને, શોપ્સ પણ અહીંયા તમે બનાવી છે. યસ. તો આપણે એની એક મુલાકાત લઈએ. શ્યોર. ખુશીનભાઈ, આ બધી જે શોપ્સ છે અહીંયા, એ શું પર્પઝ થી બનાવવામાં આવી છે અને કઈ રીતનું એનું અત્યારે કોઈ ઉપયોગ કરી શકે? એટલે બેઝિકલી સર આ કેવું છે કે આ રાજ્ય સિટી છે, એમાં મોર દેન 1200 ફ્લેટ છે. એટલે લગભગ તમે સમજો કે ભાઈ 5 થી 6 હજાર લોકો ઓલરેડી રિઝાઇડ કરે છે આ પ્રોપર્ટીમાં. તો હવે એમની માટે ડે ટુ ડે નીડ્સની જે બી જરૂરિયાત હોય એની માટે આપણે આ 14 ફીટ હાઈટ વાળા મોટા શોરૂમ્સ આપેલા છે. ઓકે. એટલે 38x28 ના મોટા શોરૂમ્સ છે. ઓહો. એને ડિવાઈડ કરીને આપણે 4 નાના ગાળામાં આપેલા છે. એમાં આપણે જીમ કરી શકીએ, પ્રી સ્કૂલ કરી શકીએ, મેડિકલ કરી શકીએ, પછી કોઈ બી લેબોરેટરી આવી જાય. ડોક્ટર્સ માટે બી આ બહુ સારી સ્પેસ છે કે એમને ઓપીડી ને એવું કરવું હોય, એમનું હોસ્પિટલ કરવી હોય. તમે જે અહીંયા લખ્યું છે કે 14 ફીટ હાઈટ મળે છે, 20 ફીટની ફ્રન્ટેજ છે અને 38 ફૂટનો ડેપ્થ મળે છે. જેવી રીતે રીધમભાઈએ તમને વાત કરી હશે કે ગ્રીન બિલ્ડિંગમાં આવે છે આપણું. તો ફોર એક્ઝામ્પલ કોઈ બી અહીંયા ક્લાયન્ટ અહીંયા રહી રહ્યો છે, એને આ વિસિનિટીની બહાર એમનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને જવાની જરૂર નથી. ખુશીનભાઈ, હવે બીજી આપણે એમ્યુનિટીઝની વાત કરીએ તો શું બતાવી રહ્યા છે? તો મનીષભાઈ જો અમારું પ્રીમિયમ ક્લબ હાઉસ. ઓહો. બેઝિકલી ખૂબ વિશાળ સાઇઝ છે આની. કેટલી સાઇઝ છે? 25,000 સ્ક્વેર ફીટમાં આખું ક્લબ હાઉસ બનાવેલું છે. બેઝિકલી આ 150 થી 200 માણસનું ફંક્શન કરવું હોય એની માટે બેન્ક્વેટ હોલ આપેલો છે. ઓકે. અને આ સેન્ટ્રલી એસી છે? સેન્ટ્રલી એસી છે, રાઈટ. હવે મિનિમલિસ્ટિક 6,000 રૂપીઝમાં તમને આવું બેન્ક્વેટ હોલ મળે છે. સરસ. તો અને બીજું શું છે કે એટેચ એની પાછળ આપણે કિચનની બી ફેસિલિટી આપેલી છે. બેઝિકલી આ 30 સીટર રિક્લાઇનર થિયેટર છે. ઓકે. અને ડોલ્બી એટમોસ સિસ્ટમ છે. અને તો કોઈ બી મેમ્બર્સને આખું પ્રાઇવેટલી બુક કરવું હોય તો બી એ કરી શકે છે. ખાલી 1,500 રૂપીઝમાં એ પ્રાઇવેટલી આખું બુક કરી શકે છે. બહુ સરસ. તો આ આખો સ્વિમિંગ પુલ એરિયા જેવું છે? યસ. સો બેઝિકલી આ સ્પ્લેશ પુલ છે. આ બચ્ચાઓને જોઈ જ રહ્યા છો, એન્જોય કરી રહ્યા છે. અને આ બાજુ મોટાઓ માટે સ્વિમિંગ પુલ છે. વિથ સ્ક્રીન સાઈઝ નો છે મને લાગે. યસ, બિગર સાઈઝ છે. અને સાથે સાથે અહીંયા કાફે પણ તમે આપ્યું? યસ, કેફેટેરિયા છે. તમારે અહીંયા ઓર્ડર કરીને અહીંયા તમે ફૂડ ને એન્જોય કરી શકો છો. આ શું છે અહીંયા? બેઝિકલી અહીંયા આગળ પૂલ ટેબલ અને કાર્ડ રૂમ આપેલું છે. તો આ ઇન્ડોર ગેમ્સ છે? યસ, ફૂટબોલ છે, ભાઈ કેરમ છે, ટેબલ ટેનિસ છે. તો બેઝિકલી આ અમારી લાસ્ટ એક્ટિવિટી જીમ છે. ઓકે. નેવરધલેસ આટલું મોટું જીમ આપણે કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આપેલું નથી જોયેલું. અને ફૂલ ફ્લેજ જીમ છે. એમાં અલગથી આપણે યોગા રૂમ અને ઝુમ્બા રૂમ પણ આપેલો છે. ઓકે. ખુશીનભાઈ, સ્કીમ તો આપણે જોઈ લીધી અને સરસ મજાની એમ્યુનિટીઝ, સેમ્પલ હાઉસ બધું જોઈ લીધું. તો મને એ કહો કે અહીંયા કોઈએ ઇન્વેસ્ટ કર્યું હોય અથવા તો કરવું હોય તો એના માટે શું ઓપ્શન છે? બેઝિકલી આપણે એવું કર્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે રેસિડેન્શિયલમાં 6% 5.5 થી 6% રિટર્ન જેવું આપણે એક વર્કિંગ કરેલું છે. ઓકે. જેમાં આપણે 2.5 કરોડનો ફ્લેટ ફર્નિશ આપીએ છીએ. એમાં 1 લાખ રૂપિયા જેવું ભાડું આવે છે. ઓહો. તો ડે 1 થી ભાડું તમારું ચાલુ જ છે અને ઓલરેડી એના ટેનન્ટ ઓલરેડી રહી જ રહ્યા છે. તો 10 યુનિટ આપણે સેમી ફર્નિશ ને ફર્નિશ 70,000 થી 75,000 થી લઈને લાખ રૂપિયા સુધીનું રેન્ટલ અહીંયા આગળ આવે છે. તો પ્રી લીઝ ઓપ્શનમાં કોઈને જવું હોય કે ભાઈ મારે 3 વર્ષ રહીને રહેવા આવું છે તો દે કેન અર્ન અ ગુડ અમાઉન્ટ ઓફ રેન્ટ. અને પછી એ લોકોને જ્યારે બી અહીંયા મૂવ થવું હોય તો એ વખતે થઈ શકે છે. તો દર્શક મિત્રો, VTVની નવી રજૂઆત પ્રોપર્ટી સોલ્યુશનમાં અમે આજે આપને જે પ્રોપર્ટી બતાવી, અમને આશા છે કે તમને આ પ્રમાણેની પ્રોપર્ટી જોવામાં રસ હશે જ. તો જોતા રહો VTV. આવી નવી પ્રોપર્ટીઝ લઈને અમે આપના માટે આવી રહ્યા છીએ. થેન્ક યુ.